અને હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ છઠ્ઠા દિવસે પણ યથાવત છે। ગતરોજ સાબર ડેરીની હાઈ લેવલ બેઠકમાં દૂધના ભાવમાં ₹995 પ્રતિ કિલો ફેટનો વધારો જાહેર કરવામાં આવ્યો, જે ₹960ની અગાઉની ચૂકવણી ઉપરાંત ₹35 બાકી ચૂકવવામાં આવશે। છતાં ઈડર, વડાલી, હિંમતનગર સહિતના તાલુકાઓમાં પશુપાલકોનો વિરોધ ચાલુ છે, જેમણે 20 થી 25% ભાવ વધારો અને જેલમાં બંધ પશુપાલકોની મુક્તિની માંગણી કરી છે। જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પશુપાલકો દૂધ રસ્તા પર દોડે છે। આટલો બધો આક્રોશ હોય છતાં ચેરમેન સોમણભાઈની ઊંઘ ઉડતી નથી અને સોમણભાઈ એસીમાં બેસીને બધી વાતો કરે છે। અહીંયા અત્યારે છોડ મૂતર ફેદે તો ખબર પડે, અને જે કોઈ તેઓ મધ્યસ્થી કરે છે એમના પશુપાલકો તો છે ને, પશુપાલકો દ્વારા મધ્યસ્થી થવી જોઈએ અને એ મધ્યસ્થી થાય તો અમને સંતોષ છે। 295 જે જાહેર કરી રકમ, એ રકમ આધારે અમને ₹17.05 ટકાવારી પ્રમાણે અમારી મંડળીમાં ચૂકવણું થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ અપેક્ષા પૂરી નહીં થાય તો અમારો એમાં વિરોધ રહેશે। અમારા જે પશુપાલકો જેલમાં પૂરવામાં આવ્યા છે એમને છૂટા કરવા, કેસ રફે દફે કરવો, એ બીજી માંગ છે। અને ત્રીજી માંગ, શહીદ થયેલા અશોકભાઈને મદદરૂપ થવું સંઘને।